તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉમરલાલ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો। ઝઘડિયા તાલુકામાં સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી। હોસ્પિટલ ઝઘડિયા તાલુકામાં આશીર્વાદરૂપ સાબિત થશે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા અને ગુમાંદી વચ્ચે બનાવવામાં આવી। આ હોસ્પિટલમાં સારવાર અર્થે સુવિધાઓ ઉપલબ્ધ। આ હોસ્પિટલ કાર્યરત થતા ઘણા વર્ષો પછી ઇમરજન્સી સેવાનો લાભ દર્દીઓને મળી રહેશે, જેથી તેમનો જીવ બચી શકે। આ હોસ્પિટલ ડોક્ટર શરદ કોઠારી કે જે હિલિંગ ટચ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન અને તેમની ટીમ આ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે કાર્યરત। તો આ હોસ્પિટલ ખાતે 24 કલાક સેવાઓ આપવામાં કાર્યરત રહેશે। ઝઘડિયા તાલુકા આરોગ્ય બાબતે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે ઇમરજન્સી અકસ્માત સંદર્ભે ઘણી અસુવિધા ઊભી થતી હતી। ગંભીર બીમારી અથવા તો જીવલેણ અકસ્માત બાબતે વધુ સારવાર અર્થે ભરૂચ અથવા તો અન્ય જગ્યાએ લઈ જવામાં આવતા હતા, પરંતુ ઝઘડિયા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત થતા ઝઘડિયા તાલુકાના વિસ્તારો માટે એક આશીર્વાદ રૂપ સાબિત થશે। આ હોસ્પિટલમાં સારવાર અર્થે સુવિધાઓ ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ડેન્ટલ સર્જન, ગાયનોલોજિસ્ટ, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેસિયોલોજિસ્ટ તેમજ ચામડીના રોગ સહિતના વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા તાલુકામાં ઇમરજન્સી સારવાર માટે એક આશીર્વાદરૂપ બની રહેશે। અબ્દુલ રઉફ ખત્રી, ઝઘડિયા। મહેસૂલનો જેમ માણસને ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર થાય એ માટે મહેસૂલનો રોગ થયેલો છે એનાથી આજે ઝઘડિયામાં સુલતાનપુરા વિસ્તારમાં કર્મ મલ્ટીપર્પઝ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એના ડોક્ટર શરદ કોઠારી એના હેડ છે, એની સાથે અન્ય ડોક્ટરોની પણ ટીમ છે। આ હોસ્પિટલ આ ઝઘડિયા ઉપરાંત આસપાસ ઝઘડિયા જે એડીસી આવી છે, આસપાસ જે એક્સિડન્ટની ઘટના ઘટશે અથવા તો અન્ય 4 થી 5 બધા વિભાગો છે, તો આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે, આદિવાસી વિસ્તાર માટે અને ઇન્ડસ્ટ્રી એરિયા માટે પણ એક આશીર્વાદરૂપ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ને એ માટે એમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજરોજ ઝઘડિયામાં એક કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરીને શુભારંભ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું। આ હોસ્પિટલમાં અત્યારે હાલમાં ફિઝિશિયન ફૂલ ટાઈમ સેવા આપશે, સાથે ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ રેગ્યુલર ઓપીડી ચલાવશે। વિઝિટિંગ ડોક્ટર્સમાં હું પોતે પ્લાસ્ટિક સર્જન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ રહેશે અને જે રીતે કામ હોય એ કામગીરી પ્રમાણે બીજા વિભાગોનું વિસ્તરણ કરવામાં આવશે। તમામ દર્દી મિત્રોને ચોકસાઈપૂર્વક ગુણવત્તાસભર સારવાર મળી રહે એ માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ અને જે રીતે દર્દીઓને રાહત થાય એ રીતે કામગીરી કરી શકીએ એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહેશે। અહીં તમે લોકોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે અહીંયા આવીને, ખાસ કરીને મનસુખ સાહેબે તથા જે અહીંયાના આગેવાનોએ, તે બદલ હું તમામનો, આવનારનો અને જે લોકોએ નથી આવ્યા એ બધાનો પણ આ હોસ્પિટલ ચાલુ કરવા માટે આભાર માનું છું। થેન્ક યુ।